Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે રેલવે ઓથોરિટી દ્વારા એક અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ અંડરબ્રિજ ખેડૂતો તેમજ ગ્રામજનોની માંગ મુજબ રેલવે ઓથોરિટી બનાવતી ન હોવાથી આજે 100 થી 150 જેટલા ગ્રામજનો અને ખેડૂતો એકઠા થઈ રેલવે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જ્યાં સુધી તેઓની બંને બાજુ રસ્તા અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલની માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી કામ ચાલુ કરવા નહીં દેવાય તેવી ચીમકી ઉચ્ચારી હતી. રેલવે ઓથોરિટી દ્વારા ગ્રામ્યના સીમતણ વિસ્તારમાં ખેડૂતો અને પરબડી તેમજ ફરેણી તરફ જવાના માર્ગ પર રેલવે ટ્રેક ક્રોસિંગમાં તે ફાટકનો ઉપયોગ કરે છે. તે ફાટકને કારણે ઘણીવાર અકસ્માત પણ સર્જાય છે અને ફાટક ખોલબંધ કરવા માટે એક ગેટમેન પણ રાખવો પડતો હોય છે જેથી ફાટક રહિત રેલવે ટ્રેક માટે આવા સીમતણ વિસ્તારમાં શક્ય હોય તેટલા અંડર કે ઓવર બ્રિજ બનાવી અકસ્માતની સમસ્યાથી કાયમી છુટકારો મેળવી રહ્યા છે. જેમાં જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે લગભગ 200 જેટલા ખેડૂતોની ખેતીની જમીન આવેલ છે. ત્યાં અવરજવર માટે પરબડી રોડ પર રેલવે ટ્રેક પર ફાટક આવેલ છે. આ ફાટક કાયમી દૂર કરવા માટે ત્યાં બાજુમાં જ અંડર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ અંડર બ્રિજથી પરબડી અને ફરેણી બે ગામોએ જવાનો માર્ગ પણ છે પરંતુ રેલવે ઓથોરિટી દ્વારા અંડર બ્રિજથી બંને ગામ જવાય તે રીતે બે બાજુ રસ્તો બનાવવાને બદલે પરબડી બાજુ જવાનો એક જ રસ્તો બનાવે છે જેથી સાંકળી ગામના ખેડૂતો આજે અંડર બ્રિજ સ્થળે એકઠા થયા હતા અને ત્યાં ખેડૂતોની માંગે પૂરી કરો, અમને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર કરી અંડર બ્રિજનું કામ બંધ કરાવ્યું હતું. રેલવે ઓથોરિટી દ્વારા આ કામ શરૂ થયું ત્યારે પણ આ રીતે એક બાજુનો જ રસ્તો બનતો હતો જેથી ગ્રામજનો દ્વારા ત્યારે પણ કામ બંધ કરાવેલ ત્યારે રેલવેના અધિકારી સ્થળ પર આવી જણાવેલ કે તમારે જે રીતે રસ્તો બનાવવો હોય તેનો અમોને પ્લાન આપો. ત્યારે પંચાયત તરફથી બંને બાજુ રસ્તો નીકળે તેવો પ્લાન સાથેનો નકશો બનાવીને આપેલ અને રેલવે વિભાગ દ્વારા આપેલ નકશા મુજબ જ કામ થશે તેવી બાંહેધરી આપી હતી પરંતુ રેલવે વિભાગ તેના વચનથી ફરી ગયું અને એક જ બાજુ પરબડી બાજુ રસ્તો બનાવી રહી છે અને તે રસ્તો અંડર બ્રિજમાંથી નીકળતા પરબડી જવાના વળાંકવાળા રસ્તા પર મળે છે. એટલે ખેડૂતો ખેતીના જુદા જુદા મશીનો જેમાં હાર્વેસ્ટર કે ટ્રેક્ટર સાથે જ મોટા વાહનો માર્ગ ઉપરથી ન નીકળી શકે તેવો રસ્તો બનાવી રહી છે તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા. રેલવે અંડર બ્રિજના કામમાં પાણી નિકાલના ભૂંગળા પણ યોગ્ય રીતે નાખેલ ન હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ સાથે ચોમાસામાં જેતલસર જંકશન તેમજ સાંકળી ગામની સીમતણનું નદી ચાલી જાય તેટલું પાણી આ અંડર બ્રિજવાળી જગ્યાએ એકઠું થાય છે. તે બધું પાણી આ ભૂંગળાથી ન નીકળે એટલે ચોમાસામાં જ્યારે અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જાય ત્યારે ખેડૂતોએ પોતાના ઘરે કઈ રીતે જવું માટે અમારી માંગ છે કે બંને બાજુ રસ્તો અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલની માંગ જ્યાં સુધી માનવામાં નહીં આવે ત્યાં સુધી અમો અંડર બ્રિજનું કામ શરૂ કરવા નહીં દઈએ. રેલવે વિભાગ દ્વારા પણ સ્થળ પર આરપીએફ જવાનોનો બંદોબસ્ત બોલાવી લીધો હતો. ખેડૂતો પોતાની વાત પર મક્કમ હોવાથી ખેડૂતો અને રેલવે ઓથોરિટી વચ્ચે ઘર્ષણ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ગ્રામજનો તેમજ ખેડૂતોની બંને તરફના માર્ગ બનાવવાની માંગ રેલવે ઓથોરિટી પાસે કરી રહ્યા છે. રિપોર્ટ સુરેશ ભાલિયા, રિપોર્ટર જેતપુર. મારું નામ મુકેશભાઈ. જે સાંકળી ગામના ગ્રામજનો ભેગા થયા છે વિરોધ નોંધાવ્યો, શું વિરોધ છે અને શું માંગ? અમારા ગામની બાજુમાં રેલવે નીકળી છે
ત્યાં અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ છે અત્યારે. તો જ્યારે અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ કર્યું ત્યારે અમારે માંગ એવી હતી કે પરબડી બાજુ અને જે ફરણી બાજુ માર્ગ જાય છે એ રાજમાર્ગ છે, બંને બાજુ સાઈડમાં રસ્તા કરવાના. એ પ્લાન કમ્પ્લીટ અમે એને આપેલો છે અને સાહેબે પણ કીધેલું કે કાંઈ વાંધો નહીં, બે બાજુનો માર્ગ કરી આપશું. તો હવે એ લોકોએ એવું કામ કર્યું છે કે એક સાઈડ જ માર્ગ દે છે અને એક સાઈડથી રસ્તો બંધ કરે છે. અને બીજા નંબરની અંદર કે આ ગરનાળું જ્યાં બને ત્યાં એક તો પાણીનો પણ પ્રશ્ન છે. તો આ જ્યાં સુધી આ અમારું પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ અમે ચાલુ કરવા દેવું નહીં. રમેશભાઈ આસુદરિયા, ગામ જૂની સાંકળી. થોડુંક રેલવેનું છે, રેલવે વાળા અહીંયા કંઈ અંડરપાસ બનાવે છે અને જે અમારી પાસેથી 1 મહિના પહેલાં લેખિતમાં માગેલું હતું એને અમે કામ બતાવેલું કે પરબડી બાજુનો જે 4-5 ગામને રસ્તો જોડતો રસ્તો છે ને આમ ફરણી સાઈડ જે જૂનો રાજમાર્ગ છે એ બંને સાઈડ અંડરપાસથી બંને બાજુ મોઢા બનાવીને આપવામાં આવે અને જે પાણીનો વ્યવસ્થિત નિકાલો કરી આપવામાં આવે. પાણીની સમસ્યા જો સર્જાય તો સર અહીંયા આગળ જો એક તો કોઈ ખેડૂતો આ વાડીએથી ઘરે નહીં જાય છે કે ઘરેથી કોઈ વાડીએ નહીં જાય છે, માલ ખેડૂતનો પલળતો હોય છે, ઢોર ઢાખરે જે છે એ બધું પલળતું આખી રાત વરસાદ રહેશે તો આખી રાત માલ ઢોર પલળતો રહેશે. રજૂઆત 1-2 મહિના પહેલાં કાયદે લેખિતમાં અરજી આપવામાં આવેલી હતી કાયદે કે અમને આ રીતનો રસ્તો કરી આપે છે અંડરબ્રિજથી બહાર નીકળતા એક પરબડી સાઈડ ને એક ફરેણી સાઈડ બંને સાઈડ કાયદેનો વ્યવસ્થિત રસ્તો કરી આપવામાં અને પાણીનો નિકાલ કાયદેસર કરી આપવામાં આવે. અમારી માંગ એ જ છે કે બંને સાઈડનો રસ્તો કાંઈ વ્યવસ્થિત કરી આપે અને પાણીનો નિકાલ વ્યવસ્થિત કરી આપે જેથી કરીને 2200 વીઘાના ખાતેદાર છે આ બાજુ સાઈડ એનું કોઈનો માલ બગડે ને એને નુકસાન ન થાય. માલ નહીં સ્વીકારમાં તો અંડરબ્રિજનું કામ બંધ રાખાય અને અમારું જે રેગ્યુલર ફાઇટર છે એ જ ચાલુ રાખવા વિનંતી. અહીંયા સ્થાનિક કેશુભાઈ સોમાભાઈ મુસડિયા. જો અમારી માંગણી રસ્તાની છે. આજે જે રસ્તો ગયો જે પરબડી જાહેર માર્ગ એ રસ્તો કાયદેસર કરવામાં આવે અને એ રસ્તા ટૂંકામાંથી રસ્તો બતાવે છે કે ત્યાંથી તાત્કાલિક જવા માટે સુવિધા થાય એવો. અને જે અમારી માગણી છે ગામની આ જાહેર માર્ગમાં ફરણીવાળો રસ્તો એ કાયદેસર થવો જોઈએ. રાજમાર્ગ છે એ રસ્તામાં પણ રૂકાવટ કરે છે એટલે અમે અવારનવાર રજૂઆત કરેલી છે છતાંય અમારી આ માગણી પૂરી થતી નથી. અમે ખૂબ જ મહેનત કરી છે અને રજૂઆત અમે અહીં કરેલી છે કે ભાઈ આ કામ બંધ કરી દો, છતાં એ કામ ચાલુ કરવામાં આવે છે. અને ગ્રામજનોને અહીંયા પાણીનો પ્રશ્ન છે. બીજા નંબરમાં આ જગ્યાની અંદર નીચેડો ભાગ થઈ ગયો છે, કાયમી માટે પાણી ભર્યું રહે એમ છે. આ પુલની અંદર કોઈ હાલી નહીં શકે, કોઈ જાહેર ઢોર કે કોઈ પણ નાના મોટો માણસ કોઈ હાલી શકે એમ નથી. આ બહુ જ ગંભીર પ્રશ્ન છે એટલે એના માટે કાયદેસર રસ્તો થાય એવી અમારી માગણી છે. કાયદેસર તો બંધ કરવામાં આવશે રસ્તો બંધ કરવામાં આવશે. તકલીફ રસ્તો નીકળવો જ જોઈએ. હુકમ ન નીકળે, મોટી ગાડી ન વળે, નાના મોટા જે વાહન હોય એમાં તકલીફ પડે, ઘોડાઈમાં તકલીફ પડે અને એક્સિડન્ટનો ભય લાગે. છોકરા છે, કોઈ નાના બાળકો છે હાલી ન વગે કોઈ, આ બધી ઘણી બધો પ્રશ્ન આમાં આવતું હોય. એટલે એના માટે જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.